ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં મહિલા ઉપર સિંહણ દ્વારા હુમલો કરાયો. હુમલામાં મહિલાનું થયું છે મૃત્યુ. ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં આંબાનો ઇજારો રાખનાર ચલાલાના મંજુલાબેન દિનેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 45નું સિંહણ દ્વારા હુમલોમાં મૃત્યુ થયું છે. ગોવિંદપુર ગામે 3:30 વાગ્યાના અરસામાં અચાનક જ સિંહણે મંજુલાબેન ઉપર હુમલો કર્યો હતો. આજુબાજુના લોકો વાડીમાં ભેગા થઈ ગયા હતા. મંજુલાબેનને સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા છે. ઘટનાની જાણ વન વિભાગને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા, ધારી. અમે વાડીએ બેઠા હતા, ખાખવા કાઢતા હતા બગીચામાં, અને મારા ઘરના આ શેઠે હતા, હું સામે શેઠે હતો, અને મારા ઘરના ત્યાં બેઠા હતા તો પાણી હાલતું હતું, ખાખવાએ કાઢતા હતા. તો મારા ઘરના શેઠે ત્યાં બેઠા છે તો ઓછીતાના સીણ આવી ગઈ વાહેથી, અને તરત પકડી લીધા. તો રાડે રાડ દેકારો કરવા માંડ્યા. અમારે આ ભનુભાઈ દોડીને આવી ગયા, તો એ રાડ્યું મારવા માંડ્યા ને હેઠા લાકડીઓ પસોડો માંડ્યા. આ સીણ માંડ મેકી અને ભાગતી થઈ. તો મારા ઘરના ઓફ થઈ ગયા. કેવો હુમલો કર્યો છે? હુમલો કર્યો એટલે મારા ઘરના નાખાને શોધી નાખ્યા. આવું પૂરું કરી દીધું. તમે બધા ભેગા થયા એટલે સિંહણ મૂકીને જતી રહી. જતી રહ્યા. કેટલા વાગ્યા બનાવ બન્યો? આ બનાવ બન્યો આપણે 3:30 વાગે. ક્યાં બન્યો? આપણે બગીચામાં ગોવિંદપુરમાં. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.